હા હાય ફાઈટો ભાઈ ઘઉંનો ઢગલો એ ભાઈ બિસ્કુટિયા ઘઉંમાં આપણી વાડી કટર હાલે જો આ કટર ઉપરનો નજારો હોય તો આવી રીતે ઉપરથી ભાઈ વાટતો હોય ઘઉં રિવર્સમાં લેવી આ રીતે અહીંયા સુધી રાખીને ઢગલા કરી દીધા। રામ રામ સીતારામ ખેડૂત ભાઈ આપણી ભાઈ બિસ્કુટિયા ઘઉંમાં આપણી વાડી કટર હાલે જો ધબડાટી બોલે આજ શ્રી ગણેશ કરી દીધા બિસ્કુટિયા ઘઉંના કેટલા ઉતરે કામ પોઝિશન વીઘે કેટલામાં ઉતરે આજ ખબર પડી જાય મોટો ઢગલો થાય એટલી આજ ત્યાં ટૂંકમાં એક અંદાજ આવીએ પછી ખબર પડી જાય કાંટો પડશે ને તાર કેટલાક ઉતર્યા જોવા એટલે હેઠે પૂછ્યું કટર તો આવી રીતે કામકાજ છે ભાઈ આપણું કટર પૂગે ભાઈ ઘઉં વાઢવા અને આ રીતના બાંધા ઉપર ઠેકાડીએ છે અત્યારે સીસી રસ્તો છે અને બાજુમાં જ આ રીતના ખેતર છે રોડને કાંઠે તો આજે શ્રી ગણેશ કરી દીધા ઘઉંના ચાલુ થઈ ગયું બસ હવે પહેલી શરૂઆત થઈ ગઈ જો ભાઈ અહીંથી જવા દેવાનું હા હવે આજે ફૂલ તડકો ફૂલ બહુ છે એકદમ વધારે છે તો સુકાઈ ગયા બધાય તો ગાય ગયા બધા વટાઈ જાય ને પૂતરિયા તો કંઈ આવે નહીં ચોખા આવી છે તો ઘઉં એકદમ મોટા છે ને એટલે સુકાવા દેવા પડે એમ હતા। આવી રીતે ભાઈ કામકાજ ચાલે ઘઉં વાટવાનું કારણ કે વલ વધારે છે ને એટલે વાર લાગે થોડીક નાના ઘઉં હોય તો ખાઈ ગયા વટાઈ જાય આવી રીતે ભાઈ ધીમે ધીમે હાલે કટર પાછળી પર ઢેકલો વધારે સડતો જાય નાના ઘઉં હોય ને ઓછા તો ઓછો ઢેકલો નીકળે આમાં તો નીકળે ઢેકલા જ છે હાવ નાની છે ને ખાતર બાતર ખાય એમ હે નહીં હરગ્યાવા જ ભળીએ કારણ કે વૈધા તો હામટા ઘડી આવ્યા હતા એટલે આ બધા એના નીકળ્યા એવો ને હાવ ડાયરખા છે હાવ જાડા ડાયરખા એટલે આનું ખાતર રોટા કટર મારીને કે કંઈ થાય હે નહીં હરગ્યાવામાં જ છે મગ તો મારે કંઈ કરવા હે નહીં ફૂંકાવા દેવું હવે તો બે પટ્ટી રહ્યો એક આ પટ્ટો રહ્યો અને એક ઓલી કોરા પટ્ટો રહ્યો આખી વાડીમાં એમ કે બધા એમાં સફાઈઓ થઈ ગયો આગળ આવ્યું કલાક જેવું થયું દોઢ કલાક 2 કલાકમાં આખી વાડીની સફાઈઓ થઈ જાય આ ડૂસા કવરાવવાના આનું ખાતર કરવું તો મારે પ્લાન એ કે હું તો કે આનું ખાતર કરે નાખીએ રોટા કટર મારે પછી પાણીથી પીવડાવે અને પેલું છાંટવાનું ખાતર આવે ખાતર જેવું થઈ જાય પણ આમાં એવું ઝાડા બહુ હોય એટલે રોટા કટરે હાલે એવું સંભાવના નેતામાં કારણ છે ને હરગ્યાઓ સિવાય બીજો આરો જ નહીં ફૂલ છે એકદમ જતો જાડી હરાડ્યું જ છે નહીં કરી એટલે આમાં મેળ આવીએ નહીં ખાતર કરવા કારણ કે બિસ્કુટિયા ઘઉં હોય ને જોવો તો ખરે વધ્યા કેટલા કડી આવ્યા એટલે આમાં ખાતર બાપર થાય છે જ નહીં વૈદ બહુ કરે કારણ જાડા બહુ થયા ઉતરે તો હારા ઢેકલો તો ઠાવકાર થવા માંડ્યો પછી છેલ્લે કાંટો પડે ને ત્યારે ખબર પડે કે કેટલા ઉતર્યા બીઘે કેટલા મણ ત્યાં 40-45 કે 50 આ બધા બિસ્કુટિયા ઘઉંની વાત વધારે સાંભળે કે વધારે ઉતરે પણ પહેલો અનુભવ હે પહેલી વાર વાવ્યા એટલે આ બધા જોતા ઢેકલા તો હારા એમ કે ઉતરે એવું લાગે આપણે તો આવી રીતે જે કટર ઉપરનો નજારો હે આ બધે કટર વાટે ઘઉં અને આવી રીતે બધે ફરતું હોય મોટા આગળ બધે જારી વાળો રૂલ કહેવાય આને રૂલિયો આમ બધે વાયરું હે ઉપરથી બાકી જોરદાર નજારો હે અહીંયા મોટું બાવા કટર ઊંચું એટલે આ રીતે જોવાની મજા આવે ઉપર બેઠા હું કાલ ઉપર ચડીને એક બ્લોક બનાવી નાખીએ તો આમાં ભાઈ આવી રીતે જ્યાં વાટતો હોય કાપતું જતું હોય અંદર એક કેટલું બધું એમાં મિશનરી હોય બધી ઘઉં ડાયરેક્ટ ઉપર આવી જાય હાથીયું બધું વાટેલું ડૂસો પસવાડે નીકળે આવી બધી ડૂસો પસવાડે કરતો જાય ને જ્યાં ઘઉંની ટાંકી છે અત્યારે ટાંકી 2 આવે લગભગ 2 નાની આવે તો આ ટેપ વાગે ને ભફડાટી બોલે ને ડ્રાઈવર ભાઈ આવી રીતે વાટે હરગ્યા ભાઈ હાડ હરગ્યા અડધા તો હરગાવે નહીં ખાને આ બાજુથી જામનો પટ્ટો હે થોડો રહેતો આવે આ બાજુ ખેતર સાફ તપેલો સાફ આખી વાડી કારણ કે વસમાંથી બધી ડૂસો હતો ને હારે ને એક સાઈડમાં કર્યો એટલે એ હિસાબે આ હે ને એને કરસા રહ્યા જાડા તો બિસ્કુટિયાના કરસા જાડા હોય એટલે બહુ હરેકતા ન થોડા ગરકા હરી બહુ અત્યારે પવન પણ નથી
બાજુમાં બધા ખેતરમાં પાડો હોય ને મગ ઉભા એની નુકસાની ન થવા દેવી જોઈએ, બરવા ન જોઈએ. એટલે આ રીતના જો ધીમે ધીમે વાવડા વગર હરગાવ્યા. જેમ પવન વધે ને એમ વધારે ઉપડે, એમ વધારે હરગે. પવન આવે તો કામ થાય. થોડા બાકી રહી જાય ને એનો ખાતર થાય. આખા ના હરગે તો સારું, એમ કે થોડો ગરકા રહ્યા ને જામ નામ ગરકા એટલું રહ્યો. હવે આખી વાડીમાં સાફ થઈ ગયા. આમ જો ગરકે હરી ગયા ને ક્યાંક ઠાગા રહી ગયા, એનું બધા એનું ખાતર થાય ને. આટલું બધું હોય ને ડૂસો અમને ભેગો કરીને રાખી દીધો. આનું ખાતર કરવું ગમે એક જગ્યાએ ભેગું કરી મૂકશું અમે, ખાતર થઈ જાય. એટલે ગટકો રહ્યો જરાક. આટલા બધું ભેગું કરી લીધું. સીપિયા રાખી ટ્રેક્ટરથી અને જુગાડ કરી સાઈડમાં થઈ ગયું. ખાતર તો થાય, કારણ કે આનું ખાતર મારે કરવું હતું પણ ખાતર ના થયા. બધા જાડા હે ને કરશા એટલે રોટા કટર પણ નહોતું હાલે એમ, અને પાણી વાળીને હળાવીએ તો ઘડીકમાં હળે એમ પણ નહોતું ને દાંતી પણ નથી લાગે એમ. એકઈ વાળી સેટિંગ થાય એમ જ નહોતું. તો હળવવું કઈ રીતનું, પછી હા હરગાવાનું ચાલુ કરી દીધું. હરગાવી નાખીએ ઘોડ્યા. બીજું હું ખાલી ભાઈ ધુવાડા નીકળ્યા આવે, ખાલી રોગે ધુવાડા થયા, બાકી બીજા આખે હરગી ગયા. ધોરા જતા બાપા ગળગુટ ચડતા જાય. નુકસાન બહુ, વાતાવરણ બહુ નુકસાન થાય. ઉપર બધી ફેક્ટરીઓને કેમિકલને હોય તો કાયમી નીકળે કેટલું વાતાવરણ નુકસાન થાય. આપણે ક્યારેક હરગાવીએ તો એટલું બધું ધુમ્મસ ચડે. ઓલું તો બાપુ કંપનીઓમાં તો રાતની બી ધુમાડા જ જતા હોય. તારતામાં બધા રોગ નીકળ્યા અટાણે, ચેપી રોગ. ખેતર તો આખું કમ્પ્લીટ મેં દાંતી મારીને મૂકી દીધી. અત્યારે કંઈ કામ કાજ બીજું કાંઈ હે નહીં, કારણ કે હવે ને મગ કે કંઈ કરવાનું થતું ને ખેતર એકદમ હુકાવા દેવાનું હે. અને જે ઘઉંના વસે તે ઓલો ડૂસો હતો ને, જે મેં 3 ઢેગલા જેવું થયું, આ રીતના રાખી દીધા. અહીંયા જે હારવાના બાકી છે આ રીતના સટ્ટા મારી દીધા. અહીંયા એક ઠેકા ઉકળાની જગ્યાએ નાખી દીધું. અહીંયા હળી જાય, ખાતર થઈ જાય. આ બહાર નાખું ખાતર તો કરો વહાટો હળો વહાટો થઈને તો રાખ્યું. આ ટ્રેક્ટરથી સીપીઆમાં ભરે પાછળ કેમ રિવર્સ મારી ટ્રેક્ટરમાં આખું રિવર્સમાં લેવી. આ રીતના અહીંયા સુધી રાખીને ઢેગલા કરી દીધા આખા ખેતરમાંથી. એમને રિવર્સમાં એમને ટ્રેક્ટર આવવા દેવાનું, સીપીઓ જોડી આ રીતના અમે રાખી દીધા 3 ને 3. પછી હવે સીપીઓ ભરી અને એક જગ્યાએ ઉકળામાં નાખી દીધું. ખાતર થઈ જાય. વગર મફતના બહાર નાખવું, હરગાવા નાખવું, કારણ કે કચ્છા છે ને બધા થોડા હરી ગયા અને થોડા ન થઈ ગયા. પારવા ગરકે હરી ગયા. જો આમ તમને બધા ઠાગા દેખાતા અહીંયા તો સારું એટલું ખાતર થાય. એટલે જેટલા ઓછા ભરે ને એટલે બધે હળે, કારણ કે જો પારું થઈ જાય ને તો હળી જાય. ઘઉં આટલા ઉતરા જાય એટલું પાર્યું હોય એમાં થોડાક ઓછા ઉતર્યા. 2 પારિયામાં સારા ઉતર્યા. ઉપલું પાર્યું છે જ નબળું હતું એમાં. મારી બીજી વાડી અમારે છે ના, તો આ બિસ્કુટિયા ઘઉંનો ટાર્ગેટ છે 40, 45, 42, 43, 46 જેટલો ટાર્ગેટ ગો. અહીંયા બહુ સારા ઉતર્યા. પણ મોરાણ મારી વાડી છે ને અત્યારે જાઓ અહીંયા થોડાક ઓછા ઉતર્યા. આટલા ઉતર્યા એટલા બધા હે ઢાકલ એટલે ખબર નહીં પડે તમને. તો એ સારા જ ઉતરે. મિનિમમ 39, 40, 41, 42 જેવો અંદાજ છે. આ વરસાદની ઝાટકા લઈ ગયા એટલે ઢાંકી દીધું સુફરિયું. આજે કદાચ આવે તો આવે. આ બધું વાતાવરણ અત્યારે શાંત થઈ ગયું. આમ કે વાદળા દોરાય પારવા વરસાદ આવે એવું થઈ ગયું. ખબર પડે 2, 2:30, 4 વાગે, કારણ કે 2 દિવસ તો 2 વાગ્યા પછી જ આવે. 2:30, 3 વાગે બધા વાદળા દોરાય ને એટલો બધો વરસાદ ને બસે ગયા.